આજ રોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારો મુખ્ય મુદ્દો છે કે જે નકલી કુલપતિ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જેને લખલૂટ ખર્ચાઓ કર્યા એનો ભાંડા ફોડવા માટેનું આ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને આપના લોકોના માધ્યમથી આપ લોક નિમિત્ત બનીને આ વડોદરાની પ્રજા સુધી આ જે કૌભાંડો છે, આ ભાંડાફોડ છે એ પહોંચશે, એના માટે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે. અમારા પ્રમુખશ્રી અને અમારા મંત્રીશ્રી એ પણ આ પ્રેસ વાર્તાની અંદર એમના મંતવ્ય રજૂ કરશે. તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ વિજયકુમાર શ્રીવાસ્તવ જે નકલી કુલપતિ શ્રી તરીકે આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી હતી તેના વિરુદ્ધમાં મેં એક આરટીઆઈ કરેલી. 30 દિવસમાં આરટીઆઈનો જવાબ આપવો જોઈએ કાયદાની જોગવાઈ પ્રમાણે, પણ 30 દિવસમાં જવાબ ન મળતા મેં કાયદાકીય અપીલ કરેલી. અપીલ બાદ મને યુનિવર્સિટી દ્વારા 6 માર્ચના રોજ એ આરટીઆઈનો જવાબ દેવામાં આવ્યો. આ આરટીઆઈનો જવાબની અંદર જે ખર્ચના આંકડાઓ જોતા મને એક ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી. કોના બાપની દિવાળી, કારણ કે દલ્લા તરવાડી માફક જે ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પોતાની લાયકાત છુપાવી અને સરકારશ્રીની મદદથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહારાજા સિંહાજી યુનિવર્સિટીમાં આ કુલપતિએ વૈભવી વિલાસનો દાટ વાળી દીધો. આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નકલી સરકારી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કોર્ટો, એનો જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં એક વધારાનું છોગું ઉમેરાયું, એ છે નકલી કુલપતિ. આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે. એમાંના એક નકલી કુલપતિ અમારા જે વિજયકુમાર શ્રીવાસ્તવના જો ખર્ચાઓ તમને હવે એની પર નજર રાખું તો મને આરટીઆઈ માધ્યમથી જે મને મળ્યા છે ખર્ચાઓ, કે જેના વિદેશ પ્રવાસની અંદર એને ટોટલ 6 દેશોમાં 3 વર્ષની અંદર 6 થી 7 દેશોની અંદર એને ભ્રમણ યાત્રા કરી, જેમાં જાપાન, યુકે, સ્પેન, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ, ઇટલી જેવા દેશોમાં આ નકલી કુલપતિએ ભ્રમણ યાત્રા કરી અને એની પાછળ 21 લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો. કેટલા? 21 લાખ રૂપિયાનો ચૂનો. જેમ આપણા ભારતીય જનતા પાર્ટીના જે ઘણા બધા અધિકારીઓ જે રાજાની જેમ ભ્રમણ યાત્રાઓ કરે છે, એટલે આપણે કહીએ છીએ યથા રાજા તથા પ્રજા. વળી પડિયાના પાટુની માફિક કુલપતિ જે પોતાની અસલી બાયોડેટાને છુપાવવા માટે જે વકીલ બાબુઓની નિમણૂકો કરી, એ વકીલ બાબુઓની પાછળ કોર્ટની અંદર 3,33,000 રૂપિયા આ યુનિવર્સિટી દ્વારા એ ચૂકવવામાં આવ્યા. 3,33,850 રૂપિયા. એની સાથે સાથે જે કાયદાકીય સલાહો લીધી, એ કાયદાકીય સલાહો એની પાછળ લાખો રૂપિયા, એટલે 12 લાખ, એટલે ટોટલ તમે જુઓ તો 16 લાખ રૂપિયાનો ખર્ચો માત્ર કાયદાકીય સલાહ પાછળ કરે છે. શરમ આવે છે મને આ ભાજપની સરકાર ઉપર, શરમ આવે છે મને આ નકલી કુલપતિઓ ઉપર કે જ્યારે આ કાળઝાળ ગરમીની અંદર યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નથી હોતા, વોટર કુલર નથી હોતા, લાઇબ્રેરીઓની અંદર એસીઓ નથી ચાલતા, ક્લાસોની અંદર પંખાઓ નથી ચાલતા, ત્યારે આવા મોંઘાદાટ વિદેશી પ્રવાસો કરે છે આવા નકલી કુલપતિઓ. કાનૂની કાયદા સલાહ પાછળ એટલા લાખો રૂપિયા વાપરે છે. ખરેખર આ બધા જે પ્રજાના પૈસા, વિદ્યાર્થીઓના પૈસા છે, ખરેખર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ. હવે હું વાત કરીશ કે આ નકલી કુલપતિને પગાર મળવા પાત્ર એનાથી વિશેષ પણ એને
એમના વાહન ખર્ચ માટે 9 લાખ રૂપિયા 18,000 એમની પાછળ ચૂકવવામાં આવ્યા વાહન ખર્ચમાં. તમે જોઈ શકો છો મેન્ટેનન્સ ઓફ વ્હીકલ 9,18,000 રૂપિયા. એની સાથે સાથે મેડિકલ ખર્ચ 1,60,000 રૂપિયા. એના પછી રાજાનો ઠાઠ ભોગવતા નકલી કુલપતિના બંગલે સેવા કરવા માટે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો તો કે 17,24,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. અને ભાઈ 24 કલાક એસીમાં બેસતા હોય એની જેમ MGVCLનું બિલ 3.5 લાખ રૂપિયા આવ્યું. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ ટોટલ જે નવાબી રજવાડી ઠાઠની જેમ આ નકલી કુલપતિ અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર, હું પૂછવા માગું છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને, કેમ છાવરે છે? કેમ ये रिश्ता क्या कहलाता है પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જોડે? શાના માટે આ નકલી કુલપતિને તમે સજા નથી કરતા? કેમ જેલની પાછળ નથી ધકેલતા? કેમ આની પાસેથી આ લાખો રૂપિયાના જે પ્રજાના પૈસા એને વેડફા છે એની રિકવરી નથી કરતા? શાના માટે? એટલે તમે સમજી શકો છો કે આ ભાજપની ભ્રષ્ટ સરકાર એટલી જ પાપની ભાગીદાર છે જેટલો આ નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ છે.